નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર અને તેમાં એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ કે જે આપણું મેઇન રીડ છે, જે આપણું મુખ્ય એટલે કે પાઠ છે તે જોવાનું છે. આ પાઠ આપણને એક સ્ટોરીના સ્વરૂપમાં એટલે કે એક વાર્તાના સ્વરૂપમાં આપેલું છે. લર્ન મોર બી બ્રાઇટર એટલે વધુ શીખો અને તેજસ્વી બનો, બરાબર છે. એટલે એમાં આપણે આજે જોવાની છે એક્ટિવિટી 4. અંગ્રેજી વિષયમાં તમારે દિવસે ને દિવસે વધુ શીખતું રહેવું જ પડે કે જેથી તમારું અંગ્રેજી છે તે સારું કરી શકાય. તો આ સાથે આ યુનિટની આપણે શરૂઆત કરીએ છીએ. ચાલો જોઈએ સોંગ ઓફ સોંગ્સ. તો સોંગ ઓફ સોંગ્સ કે જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. શરૂઆત કરીએ આ સ્ટોરીની. આ સ્ટોરી છે તે અકબર અને તાનસેનની. તો વાંચતા જઈએ ને સમજતા જઈએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. એટલે કે ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ ગ્રેટ રૂલર એટલે કે મહાન શાસક અને જેમ્સ એટલે રત્નો. કહેવાય છે કે અકબરના દરબારમાં 9 રત્નો હતા. આ 9 રત્નો હતા એટલે કે 9 કંઈ વસ્તુ નહોતી, પણ 9 એવા વ્યક્તિઓ હતા કે જે રત્ન જેવા હતા, મૂલ્યવાન હતા. અને અહીંયા કોર્ટ એટલે અહીંયા અદાલત નહીં, પણ અહીંયા રાજા છે એટલે એનો દરબાર. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો છે એ તેમના ક્ષેત્રમાં સૌથી વધુ મહાન હતા. એટલે કે મેં હમણાં કીધું એમ કે જે આ 9 રત્નો છે, આ જે 9 વ્યક્તિ છે, તો તેમની પાસે જે ક્ષેત્ર છે તેમાં તેઓ સૌથી આગળ પડતા છે. તેમના જેવું બીજું કોઈ છે નહીં. ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી વધુ મહાન, અને ઓન એટલે પોતાનું, અને ફિલ્ડ એટલે ક્ષેત્ર. આ 9 રત્નો છે એ તેમના પોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તેમાંનો એક હતો તાનસેન, અને તે એક મહાન સંગીતકાર હતો. એટલે કે 9 હતા ને 9માંથી એકનું નામ હતું તાનસેન. અને આ તાનસેન છે તે એક મહાન સંગીતકાર હતો. ગ્રેટ એટલે કે મહાન, અને મ્યુઝિશિયન એટલે સંગીતકાર. He played different types of musical notes. તે અલગ અલગ પ્રકારના સંગીતના સૂર વગાડતો. ફોર ધ કિંગ, રાજા માટે. તે રાજા માટે અલગ અલગ પ્રકારના સંગીતના સૂર વગાડતો. જો અહીંયા ડિફરન્ટ એટલે અલગ અલગ, ટાઈપ્સ એટલે પ્રકાર, અને મ્યુઝિકલ નોટ્સ, અહીંયા મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના સૂર થાય. તાનસેન છે તે રાજા માટે અલગ અલગ પ્રકારના સંગીતના સૂર વગાડતો. અહીંયા પ્લે એટલે રમવું નહીં, પણ પ્લે એટલે વગાડવું. હી પ્લેડ રાગાસ લાઇક મલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તે મલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતો. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડું કે ફેરફાર કર્યો, નવસર્જન કર્યું, અને એક મિયા મલ્હાર રાગ છે તે તૈયાર કર્યો. ઇનોવેશન એટલે નવનિર્માણ. એટલે કે મલ્હાર રાગમાં તાનસેને નવનિર્માણ કર્યું અને મિયા મલ્હાર રાગ છે તે તૈયાર કર્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા તેના દરબારમાં હતા. એટલે એકવાર સાંજે છે તો દરબાર ભરાણો, એટલે બધા રાજા સાથે ત્યાં ભેગા થયા દરબારમાં. હી સેડ ટુ તાનસેન. તેણે તાનસેનને કીધું, એટલે કે રાજાએ તાનસેનને કીધું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. રાજા છે તે તાનસેનને ઉસ્તાદજી કહે છે કે ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. પ્લે સમથિંગ ન્યૂ એટલે કંઈક નવું વગાડો. ઓન યોર તાનપુરા, તમારા તાનપુરા ઉપર. એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. હેપી એટલે કે ખુશ. એટલે રાજા છે તાનસેનને કહે છે કે ઉસ્તાદજી,
કંઈક નવું વગાડો તમારા તાનપુરા ઉપર અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, તાનસેને હા પાડી. એગ્રીડ એટલે હા પાડી. હી ટુક હિઝ તાનપુરા, તેણે તેનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, તેણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, અને દરબાર છે તે એકદમ શાંત અને ચૂપ થઈ ગયો. કામ એટલે કે શાંત અને ક્વાઇટ એટલે કે એકદમ ચૂપ. દરબાર છે તે એકદમ શાંત અને ચૂપ થઈ ગયો. પીપલ ફરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. ફરગોટ, ફરગોટ એટલે ભૂલી ગયા. અરાઉન્ડ એટલે આસપાસ, લોકો તેમની આસપાસની બધી વસ્તુ છે તે ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. થોડા સમય પછી રાજાએ ઊંચું જોયું, એટલે કે રાજા છે તે નીચું મોઢું કરીને સાંભળતા હતા બરાબર. અને ત્યારબાદ તાનસેને ગાવાનું પૂરું કર્યું. ત્યાર પછી રાજા છે તે ઉપર જોવે છે. લુકઅપ, લુકઅપ એટલે ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, અને તેમની આંખો છે તે પ્રશંસાથી, વખાણથી ચમકતી હતી. અહીંયા બ્રાઇટ એટલે કે ચમકતી હતી, પ્રેઝ એટલે કે વખાણ. તેમની આંખો છે તે પ્રશંસાથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ, રાજાએ કીધું અદ્ભુત. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. સુપર, I listen to you every day, but this was the best. તાનસેન bowed before the king. રાજાએ કીધું સુપર, સુપર એટલે એકદમ અદ્ભુત. I listen to you every day, હું તને દરરોજ સાંભળું છું. but this was the best, પણ આ છે ને તે સૌથી સારું હતું. તાનસેન bowed before the king, એટલે કે તાનસેન છે તે રાજાની સામે નમે છે અને નમન કરે છે. બોવ એટલે કે નમવું. તમે લોકોએ ટીવીમાં જોયું હશે કે દરબાર ભરાણો હોય તો જે બીજા વ્યક્તિ છે તે રાજાની સામે નમતા હોય, એ નમે ને એને અંગ્રેજીમાં કહેવાય બોવ. બોવ એટલે કે નમે છે. તાનસેન છે તે રાજાની સામે નમે છે અને રાજા કહે છે કે આ એકદમ સુપર છે, એટલે કે એકદમ અદ્ભુત છે. હું તને દરરોજ સાંભળું છું, પણ આ છે ને તે સૌથી વધુ શ્રેષ્ઠ હતું. I think you have the most wonderful voice in the world, said the king. રાજા કહે છે મને એવું લાગે છે કે આ દુનિયામાં સૌથી અદ્ભુત અવાજ તારો જ છે, તારી પાસે જ છે. રાજા છે તે તાનસેનને કહે છે કે આખી દુનિયામાં સૌથી વધુ અદ્ભુત અવાજ તારો જ છે. વન્ડરફુલ એટલે કે અદ્ભુત, વોઇસ એટલે કે અવાજ. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. તાનસેન છે તે હસતા હસતા કહે છે કે મહારાજ, કોઈક એવું છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. માય લોર્ડ એટલે કે હે મહારાજા, ધેર ઇઝ સમવન, કોઈક એવું છે, હુ સિંગ્સ બેટર ધેન આઈ, કે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. અહીંયા બેટર, બેટર એટલે વધુ સારું. હવે તાનસેન છે તે હસતા હસતા જવાબ આપે છે. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ને રાજા છે તેને માયનામાં નથી આવતું કે હે ખરેખર. આ ડિસબિલીવિંગ એટલે કે વિશ્વાસ ન આવતો હોય, ભરોસો ન થતો હોય એ રીતે. ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન આવતો હોય, ભરોસો ન આવતો હોય એ રીતે રાજા છે તે બોલે છે હે ખરેખર. Then I must have him sing in my court. તો પછી એણે મારા દરબારમાં ગાવું જ પડશે, એને મારા દરબારમાં ગાવા માટે આવવું જ પડશે. કેન યુ અરેન્જ ઇટ, શું તું તેની વ્યવસ્થા કરી શકીશ? અહીંયા અરેન્જ એટલે વ્યવસ્થા કરવી. આસ્ક્ડ ધ કિંગ, રાજાએ એવું પૂછ્યું. રાજાને ખબર પડી કે તાનસેન કરતાં પણ કોઈ વધુ સારું ગાય છે, તો રાજા એમ કહે છે તો પછી એને આ દરબારમાં બોલાવો, એને ગાવા માટે આવવું જ પડશે. પછી તાનસેનને કહે છે કે શું તું તેની વ્યવસ્થા કરી શકીશ? એવું રાજા છે તે તાનસેનને પૂછે છે. તાનસેન shook his head. તાનસેન છે પોતાનું માથું હલાવીને ના પાડે છે. શુક એટલે હલાવવું, હેડ એટલે કે માથું. માથું હલાવીને ના પાડે છે અને કહે છે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ.
મને ડર છે કે તે આપણા દરબારમાં નહીં આવે. આઈ એમ અફ્રેડ એટલે કે મને ડર છે. અફ્રેડ એટલે ડરવું, એટલે કે આઈ એમ અફ્રેડ મને ડર છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ તે અહીંયા દરબારમાં આવશે નહીં. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. હે શું કીધું? રાજા પોતે તેને વિનંતી કરે એવું સાંભળે તો પણ તે નહીં આવે. એટલે અહીંયા રાજા એમ કહેવા માગે છે કે હું પોતે વિનંતી કરીશ કે તે મારા દરબારમાં ગાવા માટે આવે. નો નોટ ઇવન ધેન. તો ત્યારે તાનસેન છે તે ના પાડે છે કે ના તો પણ નહીં આવે. ઇવન એટલે પણ, ના તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અને રાજા અકબર છે એ તેને મળવા માટે ખૂબ જ આતુર હતા. ઈગર એટલે આતુર. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ. રાજા કહે છે ખૂબ સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈસ. ને તે હસતા હસતા તાનસેનની આંખોમાં જોવે છે. રાજા છે એ કહે છે કે સારું તો કાંઈ વાંધો નહીં. અને હસતા હસતા તે તાનસેનની આંખોમાં જોવે છે. એ આંખોમાં એટલે જોવે છે કે તાનસેન ખોટું તો નથી બોલતો ને. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તે અહીં નહીં આવે તો હું તેની પાસે મારી રીતે જઈશ, મારી જાતે જઈશ. એટલે એમ કહે છે કે જો એ વ્યક્તિ ન આવતો હોય તો પછી હું જ મારી રીતે તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું શું તું મને ત્યાં લઈ જઈશ? વિલ યુ ટેક મી ટુ હિમ. શું તું મને તેની પાસે ત્યાં લઈ જઈશ? યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેન કહે છે કે હા હું તમને ત્યાં લઈ જઈશ પણ તમે ત્યાં એક રાજા તરીકે જઈ શકશો નહીં. બરાબર છે. તાનસેન છે તે હા પડે છે કે હા ચાલો હું તમને લઈ જઈશ પણ ત્યાં જવું હોય તો તમે એક રાજા તરીકે ત્યાં જઈ શકો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજા કહે છે કે હું ત્યાં એક સંગીતના નમ્ર ચાહક તરીકે જઈશ. હું સંગીતના એક નમ્ર પ્રેમી તરીકે ત્યાં જઈશ. કે હું સંગીત શીખવા માટે કેટલો આતુર છું અને સંગીત મને કેટલો પ્રિય છે એ શીખવા માટે બરાબર એ રીતના હું ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. અને એ માણસ હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહેલું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. એટલે કે સંત હરિદાસ છે તે તાનસેનના ગુરુ છે. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સામાન્ય જીવન જીવતા. સિમ્પલ લાઈફ એટલે કે સામાન્ય જીવન. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તે સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. અહીંયા ડિવોટેડ એટલે સમર્પિત હોવું. તો સંત હરિદાસ છે તો કોને સમર્પિત હતા? તો કે સંગીતને અને ભગવાન કૃષ્ણને. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં અને વૃંદાવનમાં રહેતા. તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. અહીંયા હટ એટલે ઝૂંપડી. અહીંયા બેંક એટલે કિનારો. યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં વૃંદાવનમાં રહેતા. હિઝ ડિસાઇપલ્સ વર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેમના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. એટલે કે જો આ બૈજુ બાવરા અને તાનસેન છે ને એ સંત હરિદાસના શિષ્યો હતા. ડિસાઇપલ્સ એટલે શિષ્યો. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન્સ. તાનસેન અને રાજા તે જગ્યાએ પહોંચ્યા
ત્યારે સંત હરિદાસ તેમના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. અહીંયા ડેઇલી રૂટીન એટલે રોજિંદુ કાર્ય, તેમની દૈનિક દિનચર્યા. સંત હરિદાસ છે એ તેમની દૈનિક દિનચર્યામાં વ્યસ્ત હતા. હવે દિનચર્યા એટલે તમને ખબર જ છે કે રોજે રોજનું કામ, કે રોજનું કામ નક્કી હોય કે આટલું કામ તો કરવાનું જ છે. તો સંત હરિદાસ છે એ તેના કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, તેમણે આ બંનેને આવકાર્યા. ગ્રીટ એટલે આવકારવું. આપણે ઘરે મહેમાન આવે કે ને આવો આવો, એ રીતના સંત હરિદાસે બંનેને આવકાર્યા. When they requested him to sing, he smiled and said, I am not a great musician. જ્યારે તેઓએ તેને ગાવા માટે વિનંતી કરી ત્યારે તેઓ હસ્યા અને કીધું, I am not a great musician. હું કોઈ મહાન સંગીતકાર કે ગીતકાર નથી. એટલે કે તાનસેન અને અકબર છે તે સંત હરિદાસ પાસે પહોંચ્યા. ત્યાં ગયા પછી બંનેએ સંત હરિદાસને ગાવા માટે વિનંતી કરી. તો સંત હરિદાસ છે તે હસે છે અને કહે છે કે હું ક્યાં મહાન સંગીતકાર છું. આઈ સિંગ એઝ યુ સિંગ. હું પણ તમારી જેમ જ ગાઉં છું. આઈ સિંગ એટલે હું ગાઉં છું, એઝ યુ સિંગ તમે ગાઓ છો એમ, એટલે તમે ગાઓ છો એ જ રીતે હું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. ઘણા દિવસો પહેલાં મેં ગાવાનું છોડી દીધું. અહીંયા લેફ્ટ એટલે છોડી દીધું. ઘણા દિવસો પહેલાં મેં ગાવાનું છોડી દીધું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. એટલે જો અહીંયા સંત હરિદાસ છે તે ગાવાની ના પાડે છે કે હું ક્યાં સંગીતકાર છું, મેં તો ગાવાનું છોડી દીધું છે અને હવે યોગ્ય રીતે ગાઈ પણ શકતો નથી, મારી ઉંમર થઈ ગઈ છે, એ અર્થમાં. તો તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન કે જે તેમનો મનપસંદ શિષ્ય હતો, ફેવરેટ એટલે કે મનપસંદ શિષ્ય હતો, તે પણ તેમનો નિર્ણય બદલવા માટે તેને સમજાવી શક્યો નહીં. અહીંયા પરસ્વેડ એટલે સમજાવવું. PERSUADE પરસ્વેડ બોલાય એને પરસ્વેડ એટલે સમજાવવું. તાનસેન છે કે જેમનો મનપસંદ શિષ્ય છે એ પણ તેમને ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે તેમનો નિર્ણય બદલવા માટે સમજાવી શક્યો નહીં. ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે નિર્ણય બદલવો, મન બદલવું. However, Tansen knew how to get around him. આમ છતાં તાનસેનને ખબર હતી કે તેમની પાસેથી કેમ કામ કઢાવવું. આ ગેટ રાઉન્ડ એટલે કામ કઢાવવું, બરાબર છે. દરેક વ્યક્તિને બીજી વ્યક્તિ પાસેથી કેમ કામ કઢાવવાની આવડત હોય. તો તાનસેન છે એ સંત હરિદાસનો શિષ્ય છે. સંત હરિદાસ છે એ કેવી રીતે કામ કરશે ને એ તાનસેનને ખબર હતી. એટલે તાનસેનને કે સંત હરિદાસ પાસે કેમ કામ કઢાવવું ને ખબર હતી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેણે એવો પ્રસ્તાવ કર્યો કે ગુરુ હું તમારી સામે ગાઈશ. અહીંયા ઓફર એટલે પ્રસ્તાવ કરવો, વાત કરવી. તેણે તેના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ કર્યો કે હા ચાલો હું તમારી સામે ગાઉં, તમે મને કીધું સાચું કે ખોટું. ધેન એઝ તાનસેન સેંગ he made some mistakes again and again. અને ત્યાર પછી જેમ તાનસેન ગાતો હતો તેણે વારંવાર થોડી ભૂલો કરી. અગેન એન્ડ અગેન એટલે વારંવાર. મિસ્ટેક એટલે કે ભૂલ. કે ગાવાની શરૂઆત કરીને ગુરુની સામે પછી ગાતા ગાતા તે વારંવાર તે થોડીક ભૂલો કરે છે. That's not the right note. તાનસેન cried his guru. હવે તાનસેનના ગુરુ સંત હરિદાસ છે એ તેમના પર ચીસ પાડે છે. ક્રાઇડ એટલે કે ચીસ પાડે છે, બૂમ પાડે છે કે ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન આ સાચો સૂર નથી. અહીંયા નોટ એટલે સૂરના અર્થમાં છે, રાઇટ નોટ એટલે કે સાચો સૂર. તાનસેન આ સાચો સૂર નથી. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. ગુરુ કહે છે તને શું થયું છે, તને શું થઈ ગયું છે. ગુરુને આશ્ચર્ય થાય છે કે વર્ષો પહેલાં મેં તને આવું સારું શીખવાડ્યું હતું ને આજે તું જ ભૂલ કરસ. એટલે સંત હરિદાસ છે તે તાનસેનને કહે છે કે શું થયું છે તને.
તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન છે ને એવો ઢોંગ કરે છે કે તેને કંઈ સમજાતું જ નથી. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. આપણે કહે ને કે નાટક કરવું, કે એવું નાટક કરે છે કે તેને કંઈ સમજાતું જ નથી. એટલે ગુરુ કંઈક કહેવા માગે છે તે તાનસેન સમજવાનો પ્રયત્ન કરતો નથી જાણી જોઈને. હી મેડ ધ સેમ મિસ્ટેક્સ અગેન. તેણે ફરીવાર એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે સંત હરિદાસ છે ને તો ગુસ્સે થઈ ગયા છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરો ઝૂંટવી લીધો, લઈ લીધો એની પાસેથી. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તેણે એક સાચી રીતે રાગ દરબારી છે તે ગાયો. આની પહેલાં પણ કેને કે આપણે જોયું કે તાનસેન છે તો અકબરના દરબારમાં રાગ દરબારી ગાય છે ને રાગ દરબારી ગાતા કેમ કે એ જ રાગ બરાબર સંત હરિદાસ ગાય છે બરાબર ને એકદમ સાચી રીતે ગાય છે. હી વેન્ટ ઓન ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને તે આગળ ને આગળ ગાવા જ લાગ્યા બરાબર છે. હવે કેમ કે સંત હરિદાસે ગાવાની શરૂઆત કરી છે તો બસ હવે ગાતા જ રહે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ અરાઉન્ડ. અને તેના અવાજની મધુરતા છે તે આજુબાજુ બધે જ ફેલાઈ ગઈ. સ્વીટનેસ એટલે કે મધુરતા, સ્પ્રેડ એટલે કે ફેલાઈ જવું. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વર. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ફરગોટ એટલે કે ભૂલી ગયા, બોથ એટલે બંને. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને ભાન પડી કે તાનસેન સાચો હતો. રિયલાઇઝ એટલે ભાન થવું, સમજાવવું. રાજાને સમજાઈ ગયું કે તાનસેન છે તે સાચું બોલતો હતો. હી હેડ સર્ટનલી નેવર હેડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેણે ચોક્કસપણે આવું સંગીત પહેલાં ક્યારેય સાંભળ્યું નહોતું. એટલે કે રાજા છે તે અત્યાર સુધી માત્ર તાનસેનને જ સાંભળતો હતો. જ્યારે તે સંત હરિદાસને સાંભળે છે તો એને પણ ખબર પડે છે કે હા ચોક્કસપણે મેં આવું સંગીત ક્યાંય સાંભળ્યું નથી. સર્ટેનલી એટલે ચોક્કસપણે. હી સેડ તેણે કીધું આઈ એગ્રી હું સહમત થાઉં છું, હું હા પાડું છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ એ જ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજો કોઈ સંગીતકાર તેના જેવો મહાન થઈ શકે નહીં. નો અધર મ્યુઝિશિયન એટલે બીજો કોઈ સંગીતકાર ઇઝ સો ગ્રેટ એઝ હિમ તેના જેવો મહાન થઈ શકે નહીં. દે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ ચૂપચાપ પાછા ચાલવા લાગ્યા. સાયલેન્ટલી એટલે ચૂપચાપ. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. ત્યાર પછી રાજા છે એ પોતાનું મૌન તોડે છે. સાયલેન્સ એટલે કે મૌન, બ્રોક એટલે કે તોડ્યું, મૌન તોડ્યું એટલે કે હવે તે બોલવાની શરૂઆત કરે છે. એટલે કે બંને જણા જ્યારે પાછા જતા હોય છે તો બેમાંથી એકય કંઈ બોલતા નથી. એટલે બંને મૌન હોય છે. રાજા છે તો મૌન તોડે છે. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. રાજા છે તે તાનસેનને પૂછે છે ઉસ્તાદજી તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી. અગત્યનો પ્રશ્ન છે કે સંત હરિદાસના શિષ્ય છો તો એ જે રીતે ગાય છે તો તમારે પણ એ રીતે ગાવું જોઈએ ને. એટલે પ્રશ્ન એને પૂછે છે કે ઉસ્તાદજી તમે કેમ તેની જેમ ગાઈ શકતા નથી. તાનસેન સ્માઇલ્ડ. તાનસેન છે ત્યારે હસે છે. શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ એટલે કે મહારાજ હું આપના આદેશ પરથી ગાઉં છું, હું તમારા આદેશ પ્રમાણે ગાઉં છું. કમાન્ડ એટલે કે આદેશ. હે મહારાજ હું આપના આદેશ પ્રમાણે ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગાઉં છું. તમે કયો છો તમે એટલે હિન્દુસ્તાનના રાજા થયા એ રાજાના આદેશ પર ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ.
ગુરુજી એ તો એના માટે ગાય છે કે જે રાજાના પણ રાજા છે. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી છે તે તેના માટે ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે. અહીંયા રાજાઓના રાજા એટલે તો એ ભગવાન માટે ગાય છે. સંત હરિદાસ છે તે ભગવાન શ્રી કૃષ્ણ માટે ગાય છે, એટલે જ આવું મીઠું મધુર ગાઈ શકે છે. મિત્રો, બહુ સારી એવી વાર્તા હતી. આ સાથે આપણી એક્ટિવિટી 4 અહીંયા પૂરી થઈ છે. બરાબર છે, બહુ સારું એવું યુનિટ હતું. ફરીવાર નવા વિડીયોમાં નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી આભાર.